નવાપુરા વિસ્તારમાં રોડની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટરના હોદ્દેદારને માર માર્યો હોવાની નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. તારીખ 7/10/2025ના રાત્રિના મટન પેલેસ નવાપુરા ખાતે મટન પેલેસથી બગીખાના તરફના રોડનું કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય, જે કામની વિઝિટ કરતી વખતે એન્જિનિયર સાથે કેટલાક ઈસમો મારામારી કરતા હોય, આ કામના ફરિયાદી છોડાવવા જતાં તેને પણ આ અજાણ્યા ઈસમોએ મારામારી કરી ધાક ધમકી આપેલ હોય, જે અંગે ફરિયાદીએ ફરિયાદ આપતા નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MS અસારી નાઓની સીધી દોરવણી હેઠળ મારામારી કરનાર ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓના નામ નિખિલ ચેતનભાઈ ખારવા ઉંમર વર્ષ 23, રિનિકભાઈ રમેશભાઈ ખારવા ઉંમર વર્ષ 24, ભરત જયંતીલાલ ખારવા ઉંમર વર્ષ 42, રમેશભાઈ પ્રભુદાસ ખારવા ઉંમર વર્ષ 49. તમામ રહેઠાણ નીલકંઠ મહાદેવ મંદિર પાસે, નવાપુરા, ખારવાવાડ, વડોદરા. હું રાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીમાં કામ કરું છું. અમારા ત્યાં રોડનું રિસર્વેસિંગનું કામ ચાલુ હતું, મિલિંગનું કામ ચાલુ હતું રોડની અંદર. એ દરમિયાન અમે રોડ બંધ કરેલ હોવા છતાં પબ્લિક ગાંઠતી ન હતી અને ત્રણ ઈસમ એક જ બાઇક પર આવેલા હતા. એ લોકોએ મને રોડ બેરિકેડ હોવા છતાં, બંધ હોવા છતાં હું રોડ પર કામ કરતો હતો. એ લોકોએ મને પહેલાં બાઇક ઠોકી. મેં એ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાન એ લોકોએ મારી પર પહેલાં મારામારી ચાલુ કરી. ગાળાગાળી પહેલાં થઈ, પછી મારામારી ચાલુ કરી. એ લોકો ત્યાંના લોકલ હતા, તે એના લીધે એ લોકોએ ત્યાંથી કમસે કમ 20-22 માણસનું ટોળું બોલાવ્યું હતું. તે દરમિયાન 20-22 માણસોએ થઈને મને માર્યો હતો. એટલે પછી મારે 100 નંબર મજબૂરીમાં ડાયલ કરવો પડ્યો અને તે પછી પોલીસ આવી. એ લોકોએ મારા ચશ્મા પણ તોડી નાખ્યા. મારી મશીનરીઓને પણ ત્યાં નુકસાન કર્યું છે. સાઈડ પર હમણાં હાલમાં બધું કામ ચાલુ જ છે આપણું. હાલમાં મશીનરીને પણ એ લોકોએ ત્યાં નુકસાન કર્યું છે. કમસે કમ 20-22 લોકો હતા. એ લોકોમાંથી અત્યારે ખાલી અંદર આરોપીની અંદર 4 જ જણ બેઠેલ છે. આ કઈ જગ્યાએ કોણ માણસ? રોડનું કામ આપણું જયરત્ન બિલ્ડિંગથી લઈને કીર્તિસ્તંભ સુધીનું છે. હા, યસ, રોડ પ્રોજેક્ટની અંદરનું કામ આવે છે. રોડ પ્રોજેક્ટ અમે લોકોએ પૂરેપૂરા રોડ બંધ કરવાની પરવાનગી લીધેલ હતી. અમારી જોડે કામ કરવાનો વર્ક ઓર્ડર છે. અમે લોકો તે દરમિયાન અમે લોકોએ ઓલરેડી જાણ કરી હતી અને ગઈકાલે પણ રાતે અમે લોકોએ આ જ પદ્ધતિસર કામ કર્યું હતું અને આ બનાવ એક દિવસ કામ કર્યા પછી થયેલ છે.